ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ના? તો આજે અમે યુનિટ 2નો જે પાર્ટ 2 છે એના એક્સપ્લેનેશન કરશું. પાલનપુર યુથ રિવેરન્સ ધ હમ્બલ વોચ. એના પહેલાં જે છે હું થોડુંક સમરી તમે લોકોને બતાવી દઉં કે લાસ્ટ લેક્ચરમાં જે છે પાલનપુરના મૂળ વતની પ્રણવ મિસ્ત્રીએ જે અકસ્ય લાગતી માટે એવી ઘડિયાળ ભવિષ્યની બનાવી હતી એના વિષય આપણે જે હોય એ આપણે જાણ્યા હતા. આજે જે છે આપણે એના બીજા જે છે એના વિષય જાણશું. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ આજે જે છે એનું બીજું ભાગ. Tele-torch. Lets you touch and control things from a distance. She thought your smartphone's camera. ટેલિટોર્ચ શું છે? ટેલિટોર્ચ એવી એક વસ્તુ છે જેની મદદથી તમે દૂરના જે વસ્તુઓ છે એને સ્પર્શ કરી શકો છો અને નિયંત્રિત કરી શકો છો તમારા સ્માર્ટફોનના કેમેરાથી. જુઓ, હવે આપણે છે એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સીન ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. અને સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુને તમે નિયંત્રિત કરી શકો છો. નાઉ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ ઇન એ ફન વે. ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ. હવે તમે તમારા ઉપકરણો સાથે દૂરથી રમતા રમતા ક્રિયાપ્રતિક્રિયા કરી શકો છો. માત્ર સ્ક્રીનને અડકવાથી જ તમે ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, વાળનું ખોલવાનું, લાઇટ ચાલુ કરવાની વગેરે આરામથી કરી શકો છો. Just by touching it in screen, it is simple. તે સરળ છે. Tele-torch lets you interact with your world with touch from distance. ટેલિટોર્ચ તમને દૂરથી માત્ર સ્પર્શથી જ તમારી દુનિયા સાથે પ્રત્યાયન કરાવી શકે છે. તો આ ટેલિટોર્ચ એવી એક વસ્તુ છે જે દૂરથી જ એને સ્પર્શ આપણે કરી શકીએ છીએ. હવે જો સ્પર્શ શું હોય છે? લેટ્સ યુ કન્ટેમ્પરરી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી એન્ડ પાસ ઇનટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ ગેસ્ટર્સ. પ્રત્યક્ષીકરણથી મીડિયાને સ્પર્શ ચેષ્ટાઓ માત્રથી એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં તબદીલ કરી આપે છે. ટચ whatever you want to copy from laptop, TV, smartphone, a book reader, etc. તમે લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, એ બુક રીડર વગેરેમાંથી કાંઈ પણ તબદીલ કરવા માંગતા હો તો માત્ર સ્ક્રીન સ્પર્શ કરો. Now it's shaped contemporarily into you. Next, touch the device you want to pass. Sparsh uses to copy from where and where to pass it on. હવે જે પ્રત્યક્ષની રીતે તમારા ઉપકરણમાં સાચવી શકાય છે ત્યારબાદ તમે જે ચોંટાડવા માંગતા હો તો પ્રયુક્તને સ્પર્શ કરો. અને સ્પર્શ જે છે કાંઈ નકલ કરવું હોય છે જેમાંથી કરવાના જ જો ક્યાં મોકલવાના હો તો બાબતને સ્પર્શ આધારિત ચિહ્નો તરીકે વાપરે છે. સનફ્લાવર. આપણને જે છે સનફ્લાવર વિશે હવે જાણશું. લેટ્સ આસ ટ્રેક ધ સન. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. It is an artificial sunflower with a simple
of AMP 741 circuitry and photo session, he has created a sunflower which would move with the sun. આપણે સૂર્ય ક્યાં છે તે દર્શાવે છે. તે એક કૃત્રિમ સૂર્યમુખી છે. તેણે સાદા OPAMP 74ની સર્કિટ અને ફોટો સેન્સરથી સૂર્યમુખી બનાવ્યું છે જે સૂર્યનું માર્ગ દર્શાવે છે. Though later the concept was very efficiently used with solar panels of his lectures and the panels could get the most efficient each time. છતાંય પાછળથી આ વિભાવના ખૂબ જ અસરકારક રીતે તેની સંસ્થાનથી સૌર પેનલ્સ જે છે સૂર્ય ઉર્જા સંગ્રહનારમાં વપરાય છે જે કે દરેક સમયે આ પેનલ્સ ખૂબ જ અસરકારક પરિણામ આપે છે તે રીતે સૂર્ય સામે રહી શકે. ઓકે, હવે જે છે આપણે જાણીએ છીએ સિક્સ સેન્સ. સિક્સ સેન્સ એટલે શું છે? is a wearable gestural interface that augments the physical world around us with the digital information and lets us use natural hand gesture and interacted with that information. એ હાવભાવમાંથી સંચાલિત પહેરી શકાય એવું સાધન છે જે આપણી આસપાસના ભૌતિક જગતમાં ડિજિટલ માહિતી ઉમળે છે અને તે માહિતી આદાન પ્રદાન કરીને આપણે આપણી સ્વાભાવિક રીતે જ હાથથી કરતા હાવભાવનો ઉપયોગ કરી શકાય છે. Sixth sense is what you see in visually augmented surface objects we are interacting with is project information into surface, walls and physical objects around us and lets us interact with the projected information through natural hand gestures or movements in our interactions with the objects itself. Sixth sense attempts to free information from its confines by simultaneously interacting with the reality and thus making the entire world your computer. હવે જો આ શું કહેવા માંગે છે કે કેમેરા અને પ્રોજેક્ટર ફિટ કરેલ હોય તેવા લટકણિયા જેવા પહેરી શકાય તેવા ધડેનો ઉપયોગ કરીને તેમના જુઓ છે કે સિક્સ સેન્સ જોઈ શકે છે. એને આપણે જે સપાટી કે સાધન એટલે કોઈથી આદાન પ્રદાન કરતા કોઈએ તેને આપણે જોઈ શકીએ આ રીતે ઉમળે છે. સિક્સ સેન્સ માહિતીને આપણી આસપાસની સપાટીઓ, દિવાલ અને ભૌતિક વસ્તુઓ પર પાડી બતાવી શકે છે અને હાથમાં હાવભાવ દ્વારા, હાથના હલનચલન દ્વારા કે જે તે પદાર્થ સાથેના વ્યવહારથી આ રીતે પાડેલી યા દર્શાવેલી માહિતી સાથે આદાન પ્રદાન એટલે વ્યવહાર કરી શકે છે. શિક્ષણ જ્યાં પણ માહિતી સંગ્રહિત હોય ત્યાંથી શાસ્ત્રીયપૂર્ણ રીતે વાસ્તવિકતા સાથે અનુબંધ જાણવીને મુક્ત કરાવે છે અને આ રીતે સમગ્ર વિશ્વને તમારા કમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકે છે. તો છોકરાઓ, આજે તમે સમજી ગયા આ જે બીજું પાર્ટ હતું એમાં ટેલિટોસ શું છે, સ્પર્શ શું છે, સનફ્લાવર શું છે અને સિક્સ સેન્સ શું છે. આજે આપણે એના ગ્લોઝરી જે વર્ડ્સ છે એ ગ્લોઝરી વર્ડ્સ જે છે એ તમે લોકોને હોમવર્કમાં આપવાનું રહેશે. અને હું આજે એની જે છે પહેલાં તમે લોકોને આ એક્સપ્લેન કરી દઉં. ઇન્ટરેક્શન એટલે શું? ઇન્ટરેક્શન એટલે કમ્યુનિકેશન એટલે એક આદાન પ્રદાન યાની વાતચીત, ક્રિયા પ્રતિક્રિયા કરીએ તે એટલે તમે ઇન્ટરેક્શન એટલે વાતચીત. એના પછી જો રોબોટિક્સ એટલે શું? વિજ્ઞાન કે રોબોટના ઉપયોગથી બનાવીની ડિઝાઇન કે સંચાલનની તકનીક એટલે ટેકનોલોજી. તમે લોકોને ખબર છે કે તમે લોકો લાસ્ટ યર જે 10th હતા ત્યારે તમે લોકો હ્યુમન રોબોટ્સનું ચેપ્ટર તમે લોકોને રીડ કર્યા હતા. તો આ રોબોટિક્સ એને કહેવાય જે રોબોટ્સ ને એની ટેકનોલોજી હારે જે છે એક ડિઝાઇન છે
એને કહેવાય. હવે જો છો AI. AI એટલે શું થાય? AI નું જો છો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કૃત્રિમ જે જ્ઞાન હોય એને કહેવાય. હવે એના પછી છે એપ્લાયન્સીસ. એપ્લાયન્સીસ એટલે યાંત્રિક ઉપકરણો. હવે આવે છે ગેસ્ચર્સ એટલે શું? ગેસ્ચર્સ એટલે હાવભાવ યા ઈશારા કહી શકો. હાવભાવ ઈશારા. એક્સપ્લોડ એટલે શું? એક્સપ્લોડ એટલે પદ્ધતિસરની તપાસ કરવી. એક્સપ્લોડ એટલે પદ્ધતિસરની તપાસ કરવી. હવે જો છે ઇન્ડિકેશન એટલે ચિહ્ન યા પ્રતીક યા ચિહ્ન. પછી છે કોન્સેપ્ચ્યુઅલી એટલે શું થાય? એટલે વિભાવના કે ખ્યાલગત રીતે. મતલબ તમારા ખ્યાલ હોય તો તમે આવી કરી શકો એમ. પછી જો એમાં છે એવુજમેન્ટ્સ એટલે શું થાય છે? એવુજમેન્ટ્સ એડ્સ ટુ એટલે એને જોડવું એટલે ઉમેરવું યા જોડવું કે વધારવું તો જ લખી શકો. રેડી? હવે કોન્સેપ્ચ્યુઅલી એટલે એઝ એન આઈડિયા. એના મિનિંગ થાય છે કે વિભાવના ખ્યાલગત રીતે. ને પછી છે ઇન્ડિકેશન એટલે સજેશન યા સુઝાવ આપણે કહી શકીએ છીએ. એટલે ઇન્ડિકેશન એટલે જે છે સજેશન. ઇન્ડિકેશન એટલે એને હાવભાવ આપણે ખબર પડી જાય કે એને ચિહ્ન અને પ્રતીક એવું કહેવાય. એમ્બેડેડ ફિક્સ્ડ ઇન્ટુ ધ સમથિંગ પ્લાન્ડ. એટલે એના મતલબ શું થાય? એમ્બેડેડ કોઈ પ્લાનનું એ જે છે એ ફિક્સ કરી શકીએ છે. એટલે એને જે છે એ કરવાનો વિચાર કર્યો છે. એટલે એને શું કહેવાય? એમ્બેડેડ. હવે જો એના કમ્પેરિઝન 2 છે. કમ્પેરિઝન 2માં ક્વેશ્ચન આન્સર છે હાઉ વુડ ધીસ ગેજેટ્સ બ્રિંગ ચેન્જ ઇન યોર રેગ્યુલર લાઈફ. લિસન, આ નીચે આપેલ ઉપકરણો આપણા નિયમિત જે રોજિંદા જીવનનું કેવી રીતે પરિવર્તન લાવી શકે છે ઉપયોગની પ્રાથમિકતા નક્કી કરે તેમાં મુજબ એક યાદી તૈયાર કરો. તો ગિયર શું કરે છે એ લખવાનું છે. ટેલિટોસ શું કરે છે લખવાનું છે. સ્પર્શ, સિક્સ સેન્સ અને સનફ્લાવર. આ જે છે આ તમે બુક્સમાંથી જ લખી શકો છો, કેમ કે આ જો એ પાર્ટ 1 ને પાર્ટ 2માં આ જે છે અલગ અલગ કરીને બતાવેલા છે. એટલે તમે આ જે છે આ લખી શકો છો જોઈને. એના પછી જો C1.2.2 આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન બ્રીફ. એમાં જે છે વાય ઇટ ઇઝ કીર્તિભાઈ પ્રાઉડ ઇઝ સન. કીર્તિભાઈ શા માટે એના પુત્ર માટે ગર્વ કરે છે? આનું ક્વેશ્ચન આન્સર જે છે તમે લોકોને ગોતીને લખવાનું રહેશે. 3 ગોતીને લખજો. 3 ક્વેશ્ચન આન્સર છે એ ગોતીને લખજો. બીજું છે વિચ એક્સેપ્ટ પ્રણવ્સ એડ્યુકેશનલ ઇન્ટરેસ્ટ યુ મોસ્ટ. વાય. પ્રણવના શૈક્ષણિક જીવનનું કયું પાસું તમને સૌથી વધારે સ્પર્શ કરે છે? શા માટે? તો આ તમને આ પાર્ટ 1 ને પાર્ટ 2 થી જ લખી શકો છો. ને હાઉ ડઝ ધ કોપી પેસ્ટ સિસ્ટમ ઇન ધ સ્પર્શ ડિફર ફ્રોમ ધ કરંટ સિસ્ટમ. સ્પર્શમાંની કોપી પેસ્ટની પદ્ધતિ આપણી વર્તમાન પદ્ધતિ કેવી રીતે જુદી પડે છે? તો
તો છોકરાઓ આ મને હોમવર્કમાં તમે લોકોને બતાવવાનું છે. એના પહેલાં તમે લોકોને શું શું લખવાનું છે હોમવર્કમાં, ગ્લોઝરી વર્ડ્સ જે હું એક્સપ્લેન કરી એ લખવાનું છે, એનું મિનિંગ્સ. એના સાથે સી 2.1 એન્ડ 2.2 હોમવર્કમાં મને કરીને બતાવ્યું છે. 2.1માં ગિયર, ટોચ, સ્પર્શ અને સિક્સ એન્ડ સનફ્લાવર એ જે છે અલગ અલગ એ તમને લખવાનું છે, એ બુક્સમાં જ દીધેલું છે. એના પછી સી 2.2માં તમે લોકોને ક્વેશ્ચન આન્સર 3 જે છે 3 ગોતીને લખવાનું રહેશે. સો આજ જે લેક્ચર છે અહીંયા જ ખતમ થાય છે. ટેક કેર યોરસેલ્ફ, સ્ટે સેફ, સ્ટે હોમ. ગુડ બાય. થેન્ક યુ.